ભાભીજી, આહાહાહા, નવી સાડી ટૂંકીબાઈના બ્લાઉઝ ને તમે મારા જેમ ગામડેથી જ લગભગ પૈણીને આવ્યા હતા નહીં? પણ અહીંયા આવીને તમે સુરતી જ બની ગયા છો. આ તો છે ને જેવો દેશ એવો વેશ. મમ્મીજીએ કહ્યું છે તને મજા આવે ને એમ તું કરી શકે છે. અને મને રહેવા દો ભાભીજી, રહેવા દો. મને ખબર છે કે તમે આખા ઘરના માણસો પર એવું વશીકરણ કરી નાખ્યું છે ને કે આ સાસુ મને ખાલી એક મીરા ભાભી જ દેખાય છે. એવું તો દેખાતું જ નથી ગોપી કરીને કોઈ વહુ છે. વશીકરણ કરતા તો આવડે છે પણ પાક્કું નથી આવડતું. પાક્કું આવડતું હોત તો તું પણ મારા ઝાડમાં હોત. હું ન થાવ ને, હું ઓળખું છું તમને બહુ સારી રીતે. અને મને ખબર છે કે દેરાણી ઘરમાં આવી પણ દેરાણી બહુ ખટકે છે ભાભીને. શું થયું? નવું મંગલસૂત્ર? આ ક્યારે લીધું? 2 દિવસ પહેલા બર્થડે ઉપર જ્યારે મેં કેક કટ કરવા માટે તને બોલાવી હતી ને તારી પાસે સમય નહોતો ને ત્યારે. સમય તો હતો, આવવું નહોતું. કેમ કે હું અહીંયા આવું એટલે ખાલી તમારા ગુણગાન જ સાંભળવા મળે છે સાસુમાં પણ. એ બધું ઠીક. આ કોણે લઈ દીધું? મોટા ભાઈએ. તો મારા ઘરવાળા તો લઈ ન દે તો બચ્યા એક સાસુમાં. મમ્મીજી કેટલા સમયથી કહેતા હતા કે તારા માટે હું પૈસા ભેગા કરું છું, તારો બર્થડે આવે ને એટલે સારી એવી ગિફ્ટ આપીશ. અને તું જ વિચાર, એક સ્ત્રી માટે મંગલસૂત્રથી વધારે સારું શું હોઈ શકે? આજ સુધી પતિ પત્નીને મંગલસૂત્ર લઈ દેવું તો સાંભળ્યું હતું. સાસુમાં પણ મંગલસૂત્ર લઈ દે ને એ નહોતી ખબર. ગોપી, તું આવી કેમ છે? જ્યારે ઘરે આવે છે ને ત્યારે બસ ઝઘડો કરે છે. અને ક્યારે શાંતિથી આવીને બેસ, વાત કર. આ તારું જ તો ઘર છે. પણ ખબર નહીં છતું ઘર મૂકીને તને ભાડે રહેવાનો શું શોખ છે? હા ભલે હો, અહીંયા રહેતી હતી ને ત્યારે જોતી હતી કે જ્યારે હોય ને ત્યારે સાસુમાં તમારા જ ગુણગાન ગાય, તમને જ બધું લઈ દે. એટલા માટે હું ભાડે રહેવા ગઈ છું. શોખ નથી થયો. એનું પણ એક કારણ છે ને કે હું મમ્મીજીની બધી જ વાત માનું છું. કદાચ મમ્મીજી કંઈ ખોટા હોય ને તો પણ હું આ કરું છું. અને તું, તને બધી વાતમાં તર્ક અને વિતર્ક જોઈએ છે. મને છે ને બટર પોલીસ તમારે જેમ નથી આવડતું. તમે સાસુ માટે બટર પોલીસ કરીને જ વસીકરણમાં લઈ લીધા છે. અમારા ઘરે કોઈ દી ડોકાય છે? બટર પોલીશ તો બટર પોલીશ, પણ સાસુમાં મને કામ તો આવે છે ને. તો તું એવું શીખી જા ને. તું શું કામ પોતાનું નુકસાન કરાવે છે? તું મમ્મીજી સાથે બોલતી હોત તો આ મંગળસૂત્રના 2 ભાગ પડત. એટલે કે આ જે પૈસા હતા એના. પણ હવે શું, રહેવા દો ને. હું અહીંયા રહેતી પણ હોત ને તો મમ્મી મને કાંઈ નહોતા લઈ દેવાના. એક હળી ભાંગીને 2 કટકા કરવાની અને એને આપણે ઘરમાં ખવડાવવાનું, પીવડાવવાનું, હાંચવાના, એવું મને ન પોસાય. કેમ ન પોસાય? સાસુમાં છે આપણા. એક ઉંમર પછી વહુઓની તો જવાબદારી આવે છે આ બધી. જો તમારું ભાષણ સાંભળવા અહીંયા નથી પધારી તો ખાલી કેવા આવી હતી કે આ તો ઓલું ભૂલી ગઈશ, યાદ કરી લે પછી કહેજો. ઓલું સત્સંગ હતો કીધું આપણી શેરીમાં આવવાના આવીશું ને કાંઈ એમ. એ લોકો કહી ગયા છે મને અને મમ્મીજીને બંનેને 2 વખત કહી ગયા છે. પણ સારું થયું કે તે યાદ કરાવ્યું. તું અમારી સાથે આવીશ કે? ના ના ના, મને તમારે ભેગું નહીં પોહાય. હું મારી રીતે જ જઈ આવીશ. આ સત્સંગ છે નું નામ શું છે? રવિનાબેન. હા ઠીક, રવિનાબેનના ઘરે. ચા પીવી હોય તો રોકા બનાવું. હુંય તમાર ચા. હે ભગવાન, દેરાણી છે કે દુશ્મન છે ખબર નથી પડતી. જ્યારે આવે ત્યારે ઝઘડો. મીરા, મમ્મીજી, જમવાનું બની ગયું છે, જમી લઈએ. 1 મિનિટ મીરા. હા, ગોપી શું મોઢું મચકાઈને ગઈ મારી સામે? ઊભી પણ ન રહી. મમ્મી. અને આ કઈ રીત છે? આ સાસુ અહીંયા બેઠી છે અને બહુ મોઢા બગાડીને વહી ગઈ. તમને ખબર છે કે પહેલેથી જેવી બાળ બુદ્ધિ છે એની વાતમાં આટલું બધું ધ્યાન ના આપો. અને એ તો કામથી આવી હતી. આ રવિનાબેનના ઘરે સત્સંગ છે ને તો બચારી કહેવા આવી હતી કે ભૂલી ના જતા. સારી કહેવાય ને કે યાદ હતું છતાં પણ યાદ કરાવવા આવી. મીરા, સારી એ નહીં પણ સારી તું કહેવાય. એ તો જાણી જોઈને આપણા ઘરની વાત જાણવા આવી હોય કે આ લોકો કઈ રીતના રહે છે, શું નહીં, શું છે. પણ આ સોસાયટીની બહાર અહીંયા ફળિયામાં આવું મોઢું બગાડીને જાય અને સોસાયટીના લોકો જોવે તો કેટલું ખરાબ દેખાય ને. મમ્મી, સોસાયટીના લોકોથી આપણે કંઈ લેવા દેવા ન હોવું જોઈએ. જો ગોપી પહેલેથી સ્વભાવની તીખી છે
પણ એ પેટની મેલી નથી. માનું છું કે જીભ કડવી છે પણ દિલ બહુ ચોખ્ખું છે. એ તો તું ભોળી છો એટલા માટે તને એવું દેખાય છે, નહીંતર જે ભોળા માણસ હોય ને તો આવી રીતના 1 મહિનામાં લગ્ન કરીને મારા દીકરાને અલગ ન કર્યો હોત મારાથી. મમ્મી, એવું કોણે કહ્યું કે જે માણસ પોતાના સાસુ અને સસરાથી અલગ રહેતું હોય, જે વહુ અલગ રહેતી હોય એ ખરાબ જ હોય, ગુસ્સાવાળી જ હોય કે ઝઘડાલું જ હોય? જો ઘણા માણસો હોય છે જેને પોતાની પ્રાઇવેસી, પોતાની લાઈફ, પોતાના વિચારો અને પોતાના રૂલ્સ જ ગમતા હોય છે. એમાં કંઈ ખોટી વાત નથી. જો મારે તમને એક વાત કહેવી છે. શું? આ તમે જો મારા માટે વસ્તુ લઈને આવો ને તો પ્લીઝ ગોપી માટે પણ સેમ વસ્તુ લેતા આવજો. મીરા, અને જો એવું ન થઈ શકે ને મમ્મી તો મને પણ નહીં આપતા. શું ફરક પડે છે? શું કામ? તને જેટલી વસ્તુ લઈ આપું ને એટલા માટે લઈ આપું છું. વહુની જગ્યાએ દીકરીની જેમ રહી છે અને એને પણ રહેતા આવડતું હોય ને તો ભલે ને રહે. હું ક્યાં ના પાડું છું? અને આમ આજે બોલી, હવે બીજી વખત રિક્વેસ્ટ ન કરતી. હું કોઈ પણ વસ્તુ એના માટે નથી લાવવાની. શું કામ? તમે વિચાર તો કરો કે એ બાળક બુદ્ધિ છે, નાદાન છે. તમે તો નાદાન નથી ને. ક્યાંથી બાળક હોય? લગ્ન થઈ ગયા છે, મેચ્યોર થઈ ગઈ છે, એટલા માટે એના માવતરે એના લગ્ન કરાવ્યા છે. તો તમે મારી વાત નહીં માનો? ના, આજે પણ નહીં સાંભળું ને કાલે પણ નહીં સાંભળું. ઠીક છે. તારા માટે જેટલી વસ્તુ લાવીશ ને એના કરતાં અડધામાંથી અડધી પણ એક પણ વસ્તુ એના માટે નહીં લાવું. સારું બાબા, નહીં લાવતા. હવે જમી લઈએ. જમી લઈશ, પણ મને ગોપીના હજી વિચાર આવે છે. વિચાર શું કરવાના હોય? જે માણસ તમને ગમતું જ નથી એને ઇગ્નોર કરતા શીખી જાઓ ને. એટલે તમે ઇગ્નોર પણ નથી કરી શકતા અને તમને ગમતી પણ નથી તો મમ્મી એવું બને કે દિલના એક ખૂણે થોડોક પ્રેમ હોય એના પ્રત્યે. ઊભી થા, ઊભી થા. કીધું ને એકવાર ઊભી થાય. રૂમમાં જા, જમવાનું કઢાવું. રસોડામાં? ના ના, અહીંયા લેતી આવ. ચા? સોરી. હા મોહિતભાઈ બોલો ને. હા હા તે વાંધો નહીં. લે કેવું થયું એ ખબર છે તમને? હું છું પણ ને હું થયું ની ક્યાં કરો, હું નથી થયું એમ પૂછો. હું નથી થયું. આ મંગળસૂત્ર નથી આવ્યું મારી પાસે, લો શું કરવાનું? આ છે તો ખરું. વરહદી થયું આ ટઢાયડું ને વરહદી. વરહદીમાં તો માણાનું આખું જીવન બદલાઈ જતું હોય પણ મારું મંગળસૂત્ર ન બદલાણું. પણ મંગળસૂત્ર બદલાવીને ક્યાં જવું છે? તો હું છે ને ધણી બદલાવી નાખીશ હો હવે તો. આવું હું કેમ બોલશો? તને કઈ થઈ નથી ગયું ને? કરતા હોય કરો ને. ડોહો તમારી ભેગું ઘરકીન તો જિંદગીની હાવ પત્તર ફડાઈ અરે ગઈ છે. પણ ઘરઘો નથી હો લગ્ન કર્યા. ઈ જ કહેવાય હંધુઈ. આ તમને ખબર છે તમારી માએ મંગળસૂત્ર લઈ દીધું મિરકીને અને હું રહી ગઈ. એને લઈ દીધું મંગળસૂત્ર ને તને કઈ નહીં. નાટક કરો માં, એનું કારણ તમે જ છો. તમે આ કમાતા હોત ને તો મારે આ ગામ જોઈને બળતરા કરવા ન રહે. હા પણ હું એને નથી ગમતો. શું કરવું? તો હું કામ નથી ગમતા? કેમ કે કમાવું જ નથી. 10,000 રૂપિયા હાથમાં પકડાઈ દેતા માને. ઈને 10 તોલા સોનું ચડાવ્યું હતું મિરકીને, 10 તોલા. અને મને જો 5 તોલામાં ઘરે પુગાડી દીધી. તો શું કરવું હવે? બોલ. આનો કઈ હું કરું ની કરતા નહીં. આ ભજીયા ખાવાનો પ્રોગ્રામ હતો એમનો, મેં તમને ના પાડી જવાની તો મારી હારે 2 દી સુધી મોઢું સડાઈને ફર્યા. આ લઈ લો. હું કામ ના પાડતી હતી ખબર પડી? હા હા હમણાં જોવો ગાડી સોડાવી મોટા ભાઈએ. વરહદી થયા આપણા લગ્નને. વરહદીમાં મેં એમને પ્રગતિ કરતા જોયા અને તમને ભાડા મકાનમાં રહેતા જોયા. બીજું કઈ જોયું જ નથી. આમાં મારો કઈ વાક છે ઈ કે? ના વાંક તમારો. મારા બાપાએ તમારા ભેગું પરણાવી, તમારા મોટા ભાઈ ભેગું પરણાવી હોત તો સારું હતું. હા હું જોતો બોલવામાં ધ્યાન રાખજો નકર હું સડાવી દે. હેને ચડાઈ દો. સડાઈ તો હું દઈ હમણાં. હોનાર મંગળસૂત્ર કરાવી દો. જેવું એને કરાવ્યું ને એવું જ માર જોઈએ. બીજું કઈ મારે સાંભળવું. ક્યાંથી કાઢવા? તો પણ હું લુખા જેવા પડ્યા છો ઘરમાં. આમ જાવ ને ક્યાંક બાર કમાવા 10,000 રૂપિયામાં તો આમ બસ 13,500 છે હો. સાનું મની રહેજે. હમણાં વહીજો ને 3,000 રૂપિયાની વહીથી 3,000 10,500 હતા 3,500 થયા. 3,000 એટલે ઘણાય કહેવાય. સમજે જો તો હો વાતની એક વાત, આ ડોહકી હારે કોઈ જાતના સંબંધ રાખવાના થતા નથી. ભાઈ એમ ન હોય. હવે એવું ન કરાય ને આપણે. કોને ખબર ઈ પીગળી જાય હવે ક્યારેક.
પીગળી જાય પીગળે એવું લાગે છે લાગતું તો નથી પણ તે પછી હું લેવાની એની સેવા કરું 1 મહિનો એ ડોહીને હું ભેગી રહી 1 મહિનો એના પગ દબાવા એનું બધુંય થાતું તું ઈ કર્યું એને મને કાંઈ લઈ દીધું નહીં. અને ઓલી મીરા ભાભીને કેટલું લઈ દેતા હતા એટલે જ પછી મેં વિચારી લીધું કે આ ઘરમાં રહેવાય જ નહીં એટલે તઈ અલગ રહેવા આવી છો 1 મિનિટ શું છે આ એક મિનિટ. થોડી કાક તું સમ થોડી કાકી ઊભી રહે મને તારથી બીક લાગે છે લાગ્યા તું ત્યાં બોલવાની ના પાડશો બરોબર તો તું તો એની ઘરે જાશો કેમ કેમ હા કેમ હું કામ જાશો તમારામાં અકલ નથી પણ મારામાં છે ને તીમાં હું કેમ અક્કલ નથી ને અક્કલ છે ને આવું હું કામ બોલશો જાણવા જાઉં છું જાણવા ખાલી કે આ મીરા ભાભીને કઈ રીતે રાખે છે ને હું લઈ દેશે ને તમને તો હું ખબર ય પડે જમીનીના નામે કરી દે ને ડોહો તોય નહીં ભાન પડે હાલી નીકળાશે તી પડે ખબર કો મને પડે જમીન નામે લખી દે તો ભાન પડશે એ વાત હાચી હો હાલી નીકળાશો તી જો મારી વાત સાંભળ હું બસ હું ગાંડો થઈ જાઉં જરૂર લાગે છે થવાની સોજ જૂની આદતો માણસને ભૂલાય તો નહીં જ ને ગમે એમ કરીએ તો ટુવાલ તો ભીનો જ રાખવાનો હાથે સૂકવી દેવાનો ને માણસ ભૂલી જાય કોઈ વાર રોજે તો સૂકવું જ છું ને સાગર સાચું બોલ ખસીને પછી સાચું બોલ શું સાચું બોલવાનું છે ખસો તો ખરા અરે પણ ખસીને સાચું બોલવાનું છે ખસ્યા વગર સાચું નહીં બોલી શકું હું તમે મારા દુશ્મન છો ના પતિ છું તો એ જ થયું ને પતિ હોય કે દુશ્મન બધું સરખું જ કહેવાય કેમ હા એક વાત તો મને ખબર પડી ગઈ તારો પતિ છું પણ ઘણીવાર તું મને પતાવી દે છે ચૂપ રહ્યો ને મારે એક વાત કરવી છે કરું બીજો કોઈ ઓપ્શન છે મારી પાસે હા તો બોલ ને બાપા શું કેવું છે તારે સાગર હા આ મમ્મી અને ગોપીની વચ્ચે બનતું નથી ને એટલે હું એટલા માટે આ વાત કરી રહી છું કે જો ગોપી આ ઘરની વહુ છે માનું છું કે થોડી બાળ બુદ્ધિ છે થોડી જિદ્દી છે અણસમજુ છે પણ મમ્મી જે કરે છે એ પણ ખોટું નથી ના જરાય ખોટું નથી શું બાળ બુદ્ધિ છે ગોપી એટલે નાની કીકલી છે હવે હાસ તો જરૂરી છે કે જેનું શરીર મોટું હોય ઉંમર મોટી હોય એનું મગજ પણ મોટું જ હોય સાંઢિયા ને મીઠું દે એવડી થઈ છે અને હજી બાળક બુદ્ધિ એ તો લંબાઈની વાત થઈ ને બુદ્ધિની વાત થોડી થઈ જે હોય તે વ્યક્તિને એકવાર લગ્ન થાય ને પછી એનામાં સમજદારી ન હોય ને તો એને દાખવવી પડે પણ એના માટે આપણે પણ તો સમજવું પડે ને કોઈ માણસ આપણા જેવું ન હોય તો આપણે એને આપણા જેવું બનાવવું પડે સારું એ જ કરી રહ્યા છે જો મારા બર્થડે ઉપર મમ્મીએ મને સોનાનું મંગળસૂત્ર આપ્યું ને હા. તો મમ્મી એના માટે કેમ કંઈ નથી લાવતા બની શકે કે મમ્મી એને કોઈ વસ્તુ નથી આપતા એટલે જ એને ગુસ્સો આવતો હોય અને એ ગુસ્સાનું રિફ્લેક્શન આવી રીતે આવતું હોય બની પણ શકે અને ના પણ બની શકે જો મારી વાત સાંભળ મમ્મીએ તારા બર્થડે ઉપર તને મંગળસૂત્ર આપ્યું ને કારણ કે તારો સ્વભાવ સારો છે તારું વ્યક્તિત્વ સારું છે તું મમ્મી સાથે સારી રીતે રહે છે એટલે એમને તારી ઉપર પ્રેમ ઉભર્યો મતલબ તારી ઉપર તે લાગણી થઈ અને એમણે તને મંગળસૂત્ર આપ્યું જ્યારે છે ને ગોપી વહુની વાત કરું ને તો એનામાં એકેય ગુણ છે ને સાગર હું એ જ તો કહેવા માંગુ છું કે આપણે એને સમજાવીએ સારી રીતે રાખીએ એની વાત સાંભળીએ તો બની શકે કે એ પણ સુધરી જાય અત્યાર સુધી એવું કોઈ દિવસ કરવાની કોશિશ મમ્મીએ નહીં જ કરી હોય મેં તો નથી જોયું જો ગમે તે છે ને આમને ના બનતું હોય એમની પાછળ કંઈક કારણ હોય ને એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ કે આ અચાનક જ નથી થયું ગોપીમાં આટલો બદલાવ આવવાનું કારણ પણ આપણો સ્વભાવ હોઈ શકે જો હું તો સાચું કહું છું કે મમ્મીજીને સમજાવો કાં તો બંને માટે સરખી વસ્તુઓ લાવે અને કાં તો મને પણ કંઈ ના આપે ઇટ્સ ઓકે મારે કંઈ નથી જોઈતું પણ ઝઘડા તો નહીં થાય ને ઘરમાં જો મીરા અને મને પણ ખબર છે કે મમ્મી જે પણ કંઈ કરે છે ને એ બધું યોગ્ય કરે છે કંઈ ખોટું નથી કરી રહી અને રહી વાત ગોપી વહુની કે અશોકની અને અશોકને જોયો છે કોઈ પણ કામ ધંધો કરવો નહીં હરાયા માલની જેમ રખડી ખાવું તો પછી કોઈ વ્યક્તિને ક્યાંથી એની પ્રત્યે લાગણી થાય બહુ સારું મને લાગ્યું હતું કે તમને આ વાત કરીશ ને તો તમે મારો સપોર્ટ કરશો મમ્મીને સમજાવશો પણ તમે તો ઉલટાના મારી સાથે ઝઘડો ખરો છો હા તે કરે નહીં તો શું કરું કારણ કે જે સાચું છે એ સાચું છે જે ખોટું છે એ ખોટું છે મમ્મી છે ને એ ગોપી વહુ અને અશોક બંનેને છે ને પગભર કરવા માંગે છે સારું ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને આ વાત કરી
બસ. બસ. ઊભી રહે ગોપી. અરે ગોપી, કામ છે. શું છે રસ્તા વચ્ચે ગોપી ગોપી કરતા માણસને સંભળાવવા કે હા હું બોલાવે છે તો વહુ ઊભી નથી રહેતી. અરે પણ ગોપી, મારે તારી હારે વાત કરવી છે. કાં આવી રીતે મોઢું ફેરવીને જાશો? હું વાત કરવીશ બોલો. ગોપી, કહું છું કે આવી રીતના સોસાયટીની વચ્ચે તારી સાસુ મળે છે અને તું ઘરમાંથી બહાર નીકળે છે. સોસાયટીની વચ્ચે હાહુ રે છે ને એક ઘરમાં, હું કામની ગુડવાની. અરે આવા શબ્દો આ શેરી વચ્ચે હું કામ બોલે છે? ખોટા ભૂંડા લગાડે છે બધાને. ભૂંડા? તમે ભૂંડા લાગો એવા છો? તમે તો લાગો જ છો આમ થાય હાચે. એમની આ ઓલી દેખાણી મોટી તમારી મંગલસૂત્ર એને ગળામાં ઠોહાવી દીધું, નાની નો દેખાણી. ગોપી, આવી રીતના વાદ વિવાદ કરશો તો તને એટલી ખબર નથી પડતી કે મારી સાસુ મારી જેઠાણીને હું કામ રાખે છે? એણે અમને હાચવા છે અને અમને હાચવે છે. હા, દેરાણીને હાચવા જેવું કઈ રેવા જ નથી દીધું જેઠાણીએ. એમની વાદ વિવાદની તમે વાત કરો છો, ત્યાં ભેદભાવ તમે કર્યા એની વાત કેમ નથી કરતા? આ હું પૈણીને આવી, મન કેટલા તોલા ચડાવ્યું? ખાલી 5 તોલા હો, અને ઈને 10 તોલા ઢઢાડ્યું તું. ગોપી, અશોક સારું કમાતો નથી અને સાગર તો કમાઈને આપે છે અને એણે જ બધું ભેગું કર્યું છે અને પછી એને એટલું સોનું ચડાવ્યું છે. જો અશોક સારું કમાતો હોત ને તો મારે તને સોનું ચડાવવામાં કઈ વાંધો નહોતો. એ છોકરાઓ પૈણે ને તઈ હાહુમાં હોય ને ઈ જ ચડાવે. કોઈ છોકરા નો એટલું કમાવા માંડ્યા હોય, હજી 25 વર્ષના હોય, શું કમાતા હોય? એ તો તારા સસરા નથી એટલે, અને હોત ને તો તારો બોલવાનો મોકો જ ન મળત આટલો. રેવા દો ને, ભૂંડા લાગો છો. આવડી ઉંમરે ખોટું બોલતા ધોરા ચડ્યા માથે. પણ ના, ખોટું જ બોલવું છે બધું. ઓલીને મંગલસૂત્ર ક્યાંથી લઈ દીધું? એ તો સાગર કમાય છે અને મેં ભેગા કર્યા હતા રૂપિયા. હા, સારું આવડે છો ખોટું બોલતા. તમારી પાસે એક જ કલા શીખવા જેવી છે. અઠવાડિયા પહેલા તમે બધાએ પ્રોગ્રામ કર્યો, આખી સોસાયટીના હંધાઈને ખાવા બોલાવ્યા, અમને બોલાવ્યા હતા. ના નહીં, પણ અમે ન આવ્યા તો તમે અમને ઘરે બોલાવવા આવ્યા તમે? તમને તમારા દીકરાનું દાજે છે? દીકરાઓને એક વખત કહેવાનું હોય, હું કામ? કાકા હોય ને એને પગે લાગવા જવાનું હોય. તમને અમારી પૈડી જ નથી. પૈડી હોત તો ન ઓહોના ઘરે કેવા આવત કે આવજો અશોક કેમ ન આવ્યા? માને ગળે ન ઉતરે, દીકરો ન આવે ને તો માન ગળે ન ઉતરે. અને આ તો ઓહોની ભજીયા દાપતી ત્યું હાહુ વહુ. એ તો દેખાડવાના અલગ હોય ને ખાવાના અલગ હોય. તમારે શું કામ છે? કોને શું લેવાનું મને ઊભી રાખી? મારે તમારું કઈ કામ નથી. તમારે છે તો બોલો ને તરા હાલતી. એ જ કહેવા કે તું આવી રીતના વર્તન કેમ કરે છે? એક તમને સાચવવા નથી અને પાછું ઘરમાંથી બહાર નીકળે છે. હું કામ ખોટો દેખાડો કરે છે? એક તો 1 મહિનામાં. નથી ખબર? તમને નથી ખબર હું કામ આવું વર્તન કરું છું? આ તો છે ને ઓલી મિરકી તમારી મોટી વહુ છે ને ટીમાં. હમણાં હું હોત ને તો તમને ખબર પડી દે. હાહુમાં ખબર છો? મને ખબર છો કે તમે હાહુમાં છો એમ. બહુ યાદ કરાવવાની જરૂર નથી. અને સમજી લ્યો, અમે એકલા રહીશઈ, તમારે ભેગું નથી રહેતા. અમારે તમારા કઈ લેવા દેવાનો હોય, તમારે અમારા રાખવાનો નહીં. અને રાખવો હોય ને તો જીને લઈ દો ને, મને લઈ દેવાનું. હાલી નીકળાશે ગપીને કરતા રસ્તા વચાર ઊભા રાખો. માણા સંભળાવો છો તી વળી. ગોપી કેમ ભૂલ કરે છે કે હું માણાને સંભળાવું છું કે એ શેરી વચ્ચે માણાને સંભળાવે છે? સાગર, બોલો ને મમ્મી. બેસ બેટા. આ શું, હોસ્પિટલથી આવી અને કામ બામ વ્યવસ્થિત પતાવી અને સીધો રૂમમાં જાય છે? તારી મમ્મી નો દેખાણી અહીંયા? ના મમ્મી, એવું કાંઈ નથી. પણ આ તો મારે એક અર્જન્ટ મેલ કરવાનો હતો ને, તો અંદર મારું લેપટોપ પડ્યું છે તો અંદર જતો હતો. ઠીક છે. તા તો એવું થયું ને કે તું કંઈક કામ માટે જતો હતો અને તને ટોયકો. એના માટે સોરી. અરે તમે શું કામ સોરી કહો છો? એક માને છે ને હક છે કે પોતાના દીકરાને ગમે ત્યારે રોકી પણ શકે, ટોકી પણ શકે, વાલ પણ કરી શકે અને ખીજાઈ પણ શકે. સાચી વાત છે. આ તો તારી મહાનતા છે. અને સાગર, હા, હોસ્પિટલનું પાછું યાદ આવ્યું. શું કીધું ડૉક્ટરે રિપોર્ટમાં? અરે મમ્મી, આ રેગ્યુલર ચેકઅપ હતો, બધું ઓકે છે. કંઈ ટેન્શન લેવા જેવું કંઈ જ નથી. તમારે છે ને ઉપાધિ કરવાની જરૂર જ નથી. ખાઈ પી અને મજા કરો. તો સારું. મારો સાગર ખુશ છે આ રિપોર્ટથી.
એટલે મારે નિરાશ થઈ ગઈ. મને તો ક્યારનું ટેન્શન થતું હતું કે સાગર ક્યારે આવ્યો અને ક્યારે પૂછું. સાચું કહું ને સાગર, જો અશોક પણ તારી જેમ મારી કેર કરતો હોત ને તો મારે કાંઈ વાંધો નહોતો. મને તો એમ લાગે છે કે આ બીમારી મને એટલા માટે જ આવી છે, મારા અશોકની મને ચિંતા થાય છે. મમ્મી, શું કામ અશોકની ચિંતા કરો છો? જેને આપણી ચિંતા ના હોય ને એ વ્યક્તિની પણ બહુ ચિંતા ના કરવી જોઈએ. સાગર, મા માટે બંને દીકરાઓ સરખા હોય, ડાબી જમણી બધી આંખ સરખી જ હોય છે. પણ એક વાતનું દુઃખ છે કે આ ગોપી વહુ તો સમજાવી ન શકે, પણ એ પણ મારા વિરુદ્ધમાં ચાલે છે. બંને સરખા છે, કોઈનામાં પોણી વીસ નથી. એકમાં બુદ્ધિ હોય તો બીજાને સમજાવે ને. સાગર, મેં મનમાં એક વિચાર કર્યો છે. શું વિચાર કર્યો છે તમે? બસ એ જ કે આટલી બીમાર રહું છું, સાજી થાઉં છું, પાછી બીમાર થઈ જાઉં છું, તો આપણે ગામડે જે જમીન છે ને હા, એને વેચી નાખીએ અને બંને ભાઈઓને સરખા ભાગે આપી દઉં ને, પછી મને નિરાત પડ્યું પાન છે, ક્યારે ખરી જાય કાંઈ નક્કી ન કહેવાય. પણ મને એક જ ઈચ્છા છે કે જીવતા જીવત મારા બંને દીકરાઓને જે હું ઈચ્છું છું એવી રીતે વ્યવસ્થિત બંનેના ભાગ પાડીને આપી દઉં ને, પછી મારા જીવ ભગવાન લઈ લઈને પછી મને નિરાશ થશે. શું વાતો કરો છો તમે? તમને છે ને કંઈ નથી થવાનું. આવી ગાંડા જેવી વાતો ના કરો તમે. પણ સાગર, અને બીજી વાત, જે તમે જમીનની વાત કરો છો ને એ હમણાં કરવાની કાંઈ જરૂર નથી. શું કામ? પણ અરે પણ શું કામ ભાગ પાડવા છે? તમારા નામે છે ને, તમારી પાસે છે ને, તમારી જ છે. પણ આવી નાની એવી વાતમાં તું આટલો ગુસ્સો કરે છે દીકરા? કઈ ગુસ્સો નથી કરતો મમ્મી, આ તો કહું છું કે નાનકાને છે ને પૈસાની કદર નથી. હજી એ પગભર થયો નથી. જો એને પૈસા મળશે ને તો એ તારા ધોનની જેમ વાપરી કાઢશે. અરે પણ સાગર, આ વાત તો મેં તને કરી છે ને, અને આમ પણ જે પણ વસ્તુ જે પણ લઉં છું એ તમારા બંને ભાઈઓને સરખું જ લઉં છું, એટલે કોઈને મન દુઃખ ન થાય. પણ આપણે કોઈ પણ વાત અશોકને જાણ નથી કરવાની. એને શું કામ કહેવાનું કે આપણે એના માટે પણ કંઈ કરીએ છીએ? હા, આ તો તારા જાણ માટે કે આપણે આ વાત અશોકને જાણ નથી કરવાની. સારું, અત્યારે હું કંઈ કહેતો નથી, પણ આ જે જમીન બાબત છે ને એ પછી આપણે શાંતિથી નિર્ણય લઈશું. ઠીક છે દીકરા, તું કહે એમ. બસ જમી લીધું તમે? હા, અરે મીરાઓ મને ક્યારેય ભૂખી નથી રાખતી. અને દવા લઈ લેજો. બાકી છે કે લીધી છે? દવા પણ આપી દીધી છે. તો સારું. મીરા, સાગર, શું થયું? સાગર, શું થયું? શું થયું સાગર? બેસો અહીંયા. સાગર, શું થયું તમને? બોલ છો કઈ? સાગર પ્લીઝ, શું થયું બાબા? આમ કોણ રડે? મેં તમારું થઈ ગયું. શું થયું છે સાગર? શું થયું છે પણ બોલો તો ખરા. બોલશો નહીં તો કેવી રીતે ખબર પડશે? હા, ચૂપ થઈ જાઓ. બોલો શું થયું? મમ્મીની તબિયત બહુ ખરાબ રહે છે ને, તો મને થયું કે એકવાર એમની પૂરી બોડીનું ચેકઅપ કરાવી લઈએ. તો રિપોર્ટમાં આવ્યું છે કે મમ્મીને થર્ડ સ્ટેજનું કેન્સર છે. શું બોલો છો સાગર? સાચું કહું છું.
સમજાતું નથી કે શું થઈ ગયું આ? સાગર, મમ્મીને આ વાતની ખબર છે? નથી ખબર. કઈ રીતે મમ્મીને વાત કરું કે એમને 3rd સ્ટેજનું કેન્સર છે? હું નહીં જણાવી શકું. સાગર, જરૂરી થોડી છે કે મમ્મી સાજા નહીં થાય. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીશું, મમ્મીની દવા કરાવીશું, સારામાં સારા હોસ્પિટલે મમ્મીને લઈ જશું ને એટલે બધું સારું થઈ જશે. સાગર, ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા છે, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે મમ્મી પાસે હવે જાજો સમય નથી. થોડાક સમયના વ્યવહાર છે. આપણે બીજું કંઈ ના કરી શકીએ. મમ્મીને આઉટ ઓફ કન્ટ્રી લઈ જઈએ, ત્યાં તો સારા સારા ડોક્ટર્સ હોય છે, સારી સારી ડિગ્રી હોય છે એ લોકો પાસે. કંઈક તો થઈ જશે ને સાગર? ડોક્ટરનું એવું કહેવું છે કે કેન્સર આખા શરીરમાં પસરી ગયું છે. હવે એનો કોઈ ઈલાજ નથી. કદાચ હું એને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ લઈ જાવ ને તો પણ વસ્તુનો કોઈ ઈલાજ નથી રહ્યો. શાંતિ રાખો સાગર. ઉતાવળે કોઈ નિર્ણય ના હું કાંઈ ના કરી થાય. એ ડોક્ટર છે, ભગવાન નથી. કાંઈ ન કરી શક્યો વીરા, હું કાંઈ ન કરી શક્યો. હું મારી મમ્મીને નહીં બચાવી શકું વીરા. હું મારી મમ્મીને નહીં બચાવી શકું. પ્લીઝ એવું નહીં બોલો ને. મારા મમ્મી જતા સાગર, ચૂપ. મમ્મીને આ વાત જણાવવાની કોઈ જરૂર નથી. જો મારી વાત સાંભળો, એ ડૉક્ટર છે, એ ભગવાન નથી. છેલ્લો નિર્ણય હંમેશા ઈશ્વરનો હોય છે. એનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મમ્મીને આ વાતની ખબર નથી ને તો આપણે મમ્મીને કોઈ વાત નથી કરવાની. સમજો મારી વાત. દુનિયાના 60 થી 70% લોકો એવા છે જે બીમારીથી નહીં પણ એમના શરીરમાં કોઈ બીમારી છે એ વાતને જાણીને મરી જાય છે. મનથી નબળા પડે છે એટલા માટે. ખબર જ નહીં હોય તો કદાચ મમ્મીનું આયુષ્ય વધી જશે, કદાચ મમ્મી સારા થઈ જશે. અને સારા નહીં તો કાંઈ નહીં. જેટલો સમય રહેશે એટલો સમય સરખી રીતે તો રહેશે ને. સાચી વાત છે તારી વાત એકદમ સાચી છે. આપણે છે ને મમ્મીના વાત નહીં જણાવીએ. સાંભળો, હવે આપણું એક કર્તવ્ય છે દીકરા અને વહુ તરીકે. જ્યાં સુધી મમ્મી આપણી સાથે છે પ્રોમિસ મી કે આપણે મમ્મીને કોઈ વાતનું દુઃખ નહીં આવવા દઈએ. પ્રોમિસ કરું છું કે મમ્મીને એક પણ વાતનું દુઃખ નહીં આવતો. અને મમ્મીને જ્યાં પણ જવું હશે ને ત્યાં બધે જ લઈ જઈશ. અશોક, બોલો. બેટા બોલાવું છું છતાં પણ તું જય શ્રી કૃષ્ણ નથી કહેતો. ભગવાનનું નામ તો લઈ શકે ને. જો મારી વાત સાંભળો, ભગવાનનું નામ છે ને હું લવ જ છું, બરોબર? હા, હું જાઉં છું. 1 મિનિટ અશોક. હા બોલો. હા શું રીત છે? આ તો સારું થયું કે દરવાજો ખોલ્યો અને કંઈ કામથી બહાર આવતી હતી અને તને જોયો તો વળી બોલાવ્યો. એક સોસાયટીમાં રહેવું છે છતાં પણ માં તને યાદ નથી આવતી દીકરા. તમારે મને મારા જ ખવડાવો છે? હે, તમને ખબર છે ને ઓલીને ખબર પડશે તો મારો વારો પાડી દે. વારો પાડી દેશે એટલે તું તારા ઘરવાળીની બીકેથી મારી પાસે નથી આવતું એવું થયું ને? એની બીક છે ને આમાંય થોડીક તમારી ઉપર નફરત છે, સમજ્યા તમે? નફરત? હા. બેટા તને પણ એવું લાગે છે કે તારી ઘરવાળી જે વિચારે છે એ બધું સાચું છે? એ બધું છે ને, એ બધું એવું મારા મગજમાં છે, સમજ્યા તમે? તો એવું જ હોય ને તો પછી નોકરી કેમ સારી નથી ગોતી લેતો?
હું તો એવું ઈચ્છું છું કે મારો અશોક મારા સાગર કરતાં પણ વધારે કમાય. હા જેમ હું ભણીને તૂટી ન ગયો હોય તમે તો એવી વાત કરો છો. ભણવા મોકલ્યો જ હતો ને, તને ભણવામાં રુચિ નહોતી, એમાં અમે શું કરી શકીએ? તમારે જો આવા લવાન કરવા હોય ને તો મને રહેવાય, જો મારા કામ છે હું જાઉં. શું આમ ન આવે તો કાંઈ નહીં, પણ વાર પરબે તો કોઈક વાર માને પગે લાગવા તો આવવું જ જોઈએ ને. અને તે ભલી થાય. તમારા પગે જ લગાડવો છે ને પછી કાંઈ લવાન નહીં કરતા. હું જાઉં છું. લે 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 પગે લાગે સજીત. આજે નક્કી વેણું તૂટશે મારું. આવા દે ડોહા, આવા દે. ઘરે જવાનો છો ને? અશોક સાંભળ ને, અશોક! આ છોકરાના મગજમાં શું ચાલે છે ખબર નથી પડતી કે મારા અશોકને કાન બંબેણી કેમ આવી કરે છે. હું બંને દીકરાઓને સરખા જ રાખું છું, પણ મારો ભગવાન જોવે છે ને કે હું મારા બંને દીકરાને સરખો પ્રેમ કરું છું. મેવણું હાથમાં તે અહીંયા રોટલી કરવાની તૈયાર થતા હા, આજે તો હું અહીંયા રોટલી કરવાની છું. ઠેક. તારો ફોટો કેટલો સારો છે કા? તમારા મોઢા જેવો કા? શું કરતા હતા તમારી મા પાસે? હજી તો ક્યાં માર્યું જ છે મેં. નથી માર્યું ને તોય એટલી અસર થાય છે, એટલે તું વિચાર કર કે તું મેવણું મારતો શું થશે? અને મારા આમાં સામે આવો. હવે બોલો, શું કરતા હતા તમારી મારે? શું કરતા હતા? હું કાંઈ નહીં. ખોટું? હજી માર્યું નથી, નાટક ન કરો. હું શું કહું, પણ આનું કાંઈક કારણ તો હોય છે ને? કારણ તો હશે. હું કામ ઊભા હતા એ જ પૂછું છું. જલ્દી બોલવા માંડો, મારા પાસે ટાઈમ નથી. હો, ક્યાં ઊભો તો? હા, ક્યાં ઊભો તો? વિડીયો બતાવો. લીધો છે મેં, ઉપર ગેલેરીમાંથી જોતી હતી ઊભી ઊભી. ઠેક, હું આમાં હાલતો હતો. ઊભા હતા તમે, તમારી મા પાસે સીધી રીતે બોલો ને તો પડવા માંડશે હમણે. પપ્પા મમ્મા પપ્પા તો નહીં બોલો. શું કરતા હતા અહીંયા? હું ઊભો તો. કોને પૂછીને ઊભા હતા? તું હામી હતી ને, નકર તને પૂછત, પણ તું નહોતી. શું કરવું? ફોન કરીને પૂછાય. એટલે તમારે તમારી મારે સંબંધ રાખવો જ છે ને, તો હું મારા ઘરે જવા થેલા ભરી લઉં. ના ના, પણ હવે એને ખાલી ઘડીક ઊભો રહ્યો ને પછી ઘડીક ઉભા રહ્યા, ખાલી ઉભા રહ્યા. ના ના બોલો. પગે નથી લાગ્યા? પગે નથી લાગ્યા? મેં જોયા હો તમને. કહું તો શું, આમ તો કરું છું. એમ હું સમજુ. પગે શું કામ લાગ્યા એ ડોસીને? મને મંગળસૂત્ર નથી લઈ દીધું એણે, ચૂડેલે, અને તમારી ડોસીને પગે લાગવું છે. તને એકવાર પગે લાગી દઉં. લાગો લાગો. હજી એકવાર લાગો. હજી એકવાર લાગો. આખો દી ઓફિસ ત્યાં ડોસીને પગે લાગવામાં દુખતું નથી. એ હું રોટલા ખવડાવું છું, મારાથી તમને શેનો થાક લાગે છે? હે? માં છે મારી. તમારી પાસે તો હું બાયડી સુરત ભાન પડતી. છો ઈ સને એમ વાંકા વળી જાઓ ફટાફટ. વાંકા વળો. વળો કીધું ને. તેલ લેવા જાઉં, હું થેલા જ ભરી લઉં છું. છે લે. અવાજ કરતા નહીં, કોઈને સંભળાવું ન જોયું. ઉભા રહો હજી પાછળ. પણ તારી પપ્પડ ઉભા રહેશો હવે. મારી વાત સાંભળ. ઊભા રહેશો. માં એકદમ કરે પણ થોડું આમ હળવું હાથ થાય. ઉભા રહેશો તમારા મા પાસે. નામ લેશો કોઈ દી ડોસીનું, જાશો કોઈ દી એના ઘરે. એના ઘરે ખાલી મારે જ જવાનું. શું કરવા? જાણવા નવી વસ્તુ. બસ હવે ચૂપ. ધોયડા જાય છે ખપ ખપ. મેં તો કીધું માના આશીર્વાદ લીધા છે કાંઈક સારું થાય. રાંધું તો છે ને? મમ્મીજી, તમે શું કામ કરો છો? લાવ, હું કરી નાખીશ. અરે પણ કરવા દે ને. મીરા, કેટલુંક તું મને આરામ કરાવીશ? આ આરામ કરું છું ને તો મને કંટાળો આવે છે દીકરા. મમ્મીજી,
કંટાળાની વાત ન કહો. હવે કઈ ઉંમર છે કે આ ઉંમરે તમે ઘરના કામ કરો ને હું બેસું? તમને કેટલી વાર ના પાડી છે કે કામ ન કરો? ચાલો સોફા પર બેસો તો. આટલું તો પોતાની દીકરી પણ ન ખીજવાય. એ પણ એવું કહે કે મમ્મી કામ કરો, એના બેઠા બેઠા તમે આળસુ થઈ જશો ને તું વહુ થઈને આવી રીતના ખીજાય છે. એ પણ કામ ન કરવાના બાબતે. ખીજાવું પડે. પહેલાં મને એમ કહો તો તમારી તબિયત બરાબર છે? બેટા ઉંમર થઈ જાય પછી એવું તો ચાલ્યા કરે. દવા નથી લીધી ને? સાગરને મેં કહ્યું જ હતું કે દવા પીવડાવીને જજો, કારણ કે મમ્મીજીને કાંઈ યાદ રહેતું નથી. હા, હવે પી લઈશ ને, તું ચિંતા કર માં. અને હું કઈ દવા નહીં પીવું ને એક ટાઈમ તો કઈ મરી નહીં જાઉં. સાસુ ન હોત ને તો એવું ન બોલો મમ્મીજી. મરવાની વાત વારે ઘડીએ સારી નથી લાગતા. હવે જ્યારે હોય ત્યારે બસ મરી જવું છે, મરી જવું છે. પણ મીરા, કોઈ વ્યક્તિ કયા દુનિયામાં આવ્યું છે તો કે અમરપટ્ટો લઈને નથી આવ્યું. અને આજે નહીં તો કાલે આ કોઈને કોઈના બહાને આપણે મરવાનું તો છે જ ને. છોડો એ વાત. તારે સારું ને, તને તારી સાસુને લપ કરવાની ઓછી થઈ જાય. મમ્મીજી આ હું જ્યારથી પરણીને આવી ને ત્યારથી મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે મમ્મીજી ફરવા ગયા હોય. તો પછી એક કામ કરો, તમે છે ને 4 ધામની યાત્રા કરી આવો. ના ના હો, મારે 4 ધામની યાત્રા નથી કરી દીકરા. હવે 4 ધામની યાત્રા કરું તો એમાં ખર્ચો કેવડો મોટો આવે મને ખબર છે. આ માંડ એક તો સાગર આપણે બધાનું ઘરનું પૂરું કરે અને ખબર છે કે તે કેપેબલ છે. એનો મતલબ એવો તો નથી ને કે એની પાસે હું આ 4 ધામની યાત્રાનો ખર્ચો કરાવું. ઠીક છે, તમને બીજો કાંઈ શોખ હોય તો તમે મને એ કહો. તમારે કંઈ નવા કપડાં લેવા છે, બહાર ફરવા જવું છે, કંઈ ખાવાની ઈચ્છાઓ? જો હવે છે ને તમારે કામ નથી કરવું અને તમારા જે પણ સપના હોય ને એ બધા આપણે મળીને પૂરા કરવાના છે. માંડ કરીને તો મોકો મળ્યો છે, સેવા કરવા દેશો ને? મીરા, કેટલીક સેવા કરાવું? હાલતા ને ચાલતા બીમાર થઈ જાઉં છું. આ તો પોતાની પેટની દીકરી હોય ને એ પણ આટલી સેવા ન કરે. એને પણ કોઈક વાર મનમાં એવું તો થાય જ કે મારી માં કેટલી બીમાર રહી છે, મારે બધી સેવા કરવી પડે છે. અને તું કેટલી સેવા કરે છે એને એ પણ બહુ થઈને. મીરા, તારી આંખમાં હશો ખુશીના. ખુશીના અને આશો? મને એમ લાગે છે કે મારી મીરાને એનું પિયર યાદ આવ્યું છે. એક કામ કરે દીકરા, કેટલા સમયથી મારામાં ને મારામાં ગૂંચવાઈ રહી છો. તારા મમ્મીને ત્યાં બધાને મળી આવ, અઠવાડિયું રોકાઈ આવ ને. બિલકુલ નહીં. ત્યાં છે ભાભી મમ્મીની સેવા કરવા માટે, અહીંયા જ કોઈ નથી. મમ્મીજી સાચે જ મેં ગયા ભાવમાં કંઈક સારા પુણ્ય કર્યા હશે. ભૂલે ચૂકે બહુ સારા પુણ્ય કરી નાખ્યા ને એટલે તમે મળ્યા છો. બસ હવે મીરા, આ ખોટા વખાણ કરીને મને એમ લાગે છે કે મારું આયુષ્ય તો વધારી દઈશ, પણ મારે એટલું બધું નથી જીવવું. કેટલીક મારા દીકરાને મારી વહુ પાસે. મમ્મીજી હવે બોલશો ને તો ઝઘડો થઈ જશે આપણી વચ્ચે. જ્યારે ત્યારે આયુષ્ય ભગવાને જીવવા માટે તો જીવન આપ્યું છે ને, તો જીવો ને. ઠીક છે, નહીં બોલું બસ. જાઓ ત્યાં સોફા પર બેસો, હું આપણા માટે ચા બનાવું. હા. હા મમ્મી, ચા નથી પીવી તમારે? આમ તો 10 વાગે એટલે તરત જ કે મીરા દીકરા ચા લાવજે ને, તો આજે ચા નથી પીવી તમારે? અરે ઊભા થાવ મમ્મી. મમ્મી 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 મીરા 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 બહાર આવશે. મમ્મી આવું છું સાગર. મમ્મી ખબર છે મમ્મીજીના ચાનો સમય થઈ ગયો છે. મમ્મી સાગર મમ્મી સાગર શું થયું? મમ્મી 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 ઊભા થાવ. મમ્મી મમ્મી સાગર સાગર ડોક્ટરને ફોન કરો ને ફટાફટ. સાગર મમ્મી પ્લીઝ ઊભા થાવ ને. મમ્મી પ્લીઝ ઊભા થઈ જાઓ. મમ્મી મારી વાત સાંભળો ને. મમ્મી મારી વાત.
હવે મમ્મી ક્યારે આપણી વાત નહીં સાંભળે. બહુ મોડું થઈ ગયું. મીરા બહુ મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું. તમે ડોક્ટરને ફોન તો કરી જો. નથી ફોન કરતા, નથી વાત કરતા. અગર પ્લીઝ એકવાર ફોન કરો ને. મમ્મી પ્લીઝ ઊભા થઈ જાવ ને મમ્મી જો આવી મજાક ન કરો મારી સાથે. મમ્મી પ્લીઝ ઊભા થઈ જાવ. સાગર મારી વાત સાંભળો ને. હું અશોકભાઈ અને ગોપીને બોલાવીને લઈ આવું છું. ક્યાંય નથી જવું. જો એ લોકો આવશે ને તો કંઈક તો ખબર પડશે ને કે શું કરું આગળ. પ્લીઝ શું ખબર પડશે? એ વ્યક્તિ અત્યાર સુધી એની માં જીવતી હતી. કોઈ દિવસ ખબર પૂછવા પણ નથી આવ્યો કે મારી માં જીવે છે કે મરી ગઈ, શું કરે છે, કઈ હાલતમાં છે. તો હવે બોલાવીને શું ફાયદો? જાણું છું, બધું જ જાણું છું કે એ લોકોએ અત્યાર સુધી શું કર્યું છે. પણ મમ્મીની અંતિમ યાત્રામાં તો બંને દીકરાનું હોવું જરૂરી છે ને સાગર. નથી જાવું. ના પાડીને મેં. સાગર પ્લીઝ સમજવાની કોશિશ કર. આ સમય લડાઈ ઝઘડાનો નથી. આ સમય છે બંને ભાઈઓએ સાથે ઊભા રહીને બધું કરવાનું. મમ્મીને જીવતા જીવતો એક જ દીકરાનો પ્રેમ મળ્યો છે. ગયા પછી તો કમસે કમ બંને દીકરાઓ સાથે હોય ને. જો હું ફટાફટ બોલાવીને લઈ આવું છું. હમણાં જ આવશે એ લોકો. જો 5000 રૂપિયા આપશો ને તો રંધા હે, બાકી તેલ લેવા જાઓ. નથી જો આમું જોવાના પૈસા થાય હો. તું હાવ પછી આમ કર નહીં નો હાલે હો. આ તે હું કર લેહો બોલો. પૈસા લાવો ને, ફાકા ફોદરી ઠોકાવીને. અશોકભાઈ, ગોપી, લે આપણા ઘેર. અશોકભાઈ, મમ્મી. હું મમ્મી જાત્રાએ જઈશ. મમ્મી આ દુનિયામાં નથી. મમ્મી આપણને છોડીને જતા રહ્યા છે. પ્લીઝ તમે લોકો જલ્દી આ જ ચાલો. કાઢી મૂક્યા હશે, બે બાજતી હોય છે ઊભા કાહે. ગોપી તું શું સાંભળે છે? તો અમે શું કરી પણ વયા ગયા બાર ગામથી. ધ્યાન રખાય ને એનું. જો હા. મમ્મી આપણી વચ્ચે નથી રહે. એટલે એટલે ક્યાં ગયા છે ઈ કયો ને. મમ્મી ભગવાનના ધામમાં જતા રહ્યા છે. એટલે મમ્મી. પ્લીઝ ચલો તમે. સાગર ત્યાં એકલા બેઠા છે, સમજાતું નથી કે શું કરે. હા હાલો હાલો. આમ રીને હવે હાલો હાલો એમ થોડું જવાય. આપણે એમ આપણને ક્યાંય બોલાવે છે એમ જવાય એટલે ગોપી મમ્મીની લાશ પડી છે ઘરમાં. તે ના એટલે તે હું આવા સમયે તમે લોકો તમે બતાવ્યા સુધી અમને સાંભળો. પેલા એક વાત વરદી થયો અમે આ ઘરમાં રહેવા આવ્યા તમે કઈ વાર હવે કેમ ભી પડી ત્યાં આવ્યા? ભી પડી એટલે છાણાના લાકડાના પૈસા લેવા આવ્યા. છાણા જ્યારે દેવાન થયા તે માણા યાદ આવ્યા. નહીં પૈસા લેવા નથી આવી. તમે કહેતા હોય તો તમારા પગે પડવા માટે તૈયાર છું. પડી જ જવાય, પૂછાય થોડું. રેવા દો કેમ કેમ તોય છાણાના લાકડાના પૈસા નહીં આપી. હું પૈસા લેવા નથી આવી. ડોહીનું બધું હડપી લીધું અને હવે જ્યારે ડોહી મરી ત્યાં યાદ આવ્યું કે એને એક દીકરો છે બીજો. ઈ વાત એની હાચી છે હો. હા, આ મંગળસૂત્ર ને ઈ બધું લીધું ને બધું. મંગળસૂત્ર આપવા માટે તૈયાર છું. ઈ અમારે નથી જોતું. જો તમે કહેશો ને એ કરીશું. તમે કહેશો તો તમારા પગે પડીશું ને બધું તમને આપી દેશું. પણ તમારું મારું કામ શું છે? એ તો તોય લાશ કરી સમજતી જાય. કેમ નથી ગોપી? અશોકભાઈ મમ્મીનો દીકરો છે. લે હે તમને યાદ છે એવું? અમને તેમ કે તમે ભૂલી ગયા. અશોકભાઈ ભીખ માંગુ છું તમારી પાસે. છેલ્લા સમયમાં આવું ન કરો. જો મેં આવું છું પણ આવી રીતે ખોટું ખોટું રોશું. આ તો દુનિયા દેખાડવા કે અમાર હમ્પ છે. બોલો આવી તો હાલ આમ જો છાણાના લાકડાના પૈસા નહીં આપી અમાર પાસે નથી. આ મને 5000 મુઓ દેતો નથી. કેદું ના માંગુ છું. હાલો ધોઈડા હું જાતા હતા હમણાં પડશે ને હે ને. મમ્મી હાલો લો આવ્યા. મરી ગયા ડોહીમાં. મમ્મી મમ્મી હાચું કોણ જોવાનું આહુડા પાડો છો ત્યાં દઈ ગઈશ કઈ ડોહી? મારા ઘરવાળું ખોટું ખોટું રોવાનું. તે હું થયું બાને અચાનક
ભેગું રહેતા હતા ઝેર પાઈ દીધું હોય છે બધી જમીન પોતાના નામે કરીને કા ઓ બા મને એવું જ લાગે છે. હા એવું જઈશે જો, તમે લોકો આવા સમયે આવી વાત ન કરો. તે કેવી વાત કરવાની હોય હજી જીવતા હોય ને એવું જ લાગે હો. મને વિશ્વાસ ન થાવ મોઢું જો કેવું ખીલી ગયું છે કા હું પાઈન માઈ રહી તો કો ગોપી, હે મેં તને કોફી કોફીમાં કોફીમાં સાગર, મામાને ફોન કર. એ લોકો આવે એટલે આપણી યાત્રાની તૈયારી કરીશું. ફોન અને કોડલી પહેરી હતી ક્યાં ગઈ ઈ કેમ ગયા અને આ નાકમાં રહ્યું ઈ કાઢીને આપો હાલો બીજું તો હું કાઈ ન દેતા ગયા બોલો ગયા તો ભલે ને ગયા કઈક તો દઈ જાઉં તું એરા સાગરભાઈ હાવ આમ હોય એમને તમારું જેટલું છે એટલું અમારું નથી કઈ નો દઈ ગઈ ડોસી હાવ કોરે કોરી હોય ગઈ અમે તો કોઈ દી આમ બહાર ફરવા જાવું હોય તો અમે કઈ ફરવાય ન જઈએ ક્યાં ધીમે બોલો ને હાય કરતા મુઆ સાગર હારવાર વઈ જાય થા ક્યાં હેલા જેઠજી હાલો તો હવે ઠેકાણે પાડો બીજ શું અંતે કાંઈ ન જાય હાથમાં હજી બે જણાને બોલાવજો મારથી નહીં ઉપડે આપણે ક્યાં ઉપાડવાના છે અહીંયા ઘરે જ જઈએ છીએ હમણાં રોવા આવ્યા છે ખાલી આને તો જો દુઃખ છે પહાડ પડી ગયો આખો દુઃખનો બધું લઈને તો બેઠા હવે હું રોવો છો કઈ બાકી રાખ્યું ને તમાર વાહે મંગળસૂત્ર હાલે મંગળિયું લીધી હતી વચમાં હે? ઊંડો લૂંટવા હાટુ ડોહી બસ હવે. લે આ જો ટણકી ઠોકે છો રાઈડ નહીં નાખતા હો શરમ નથી આવતી. આવા સમયે પણ તમે સોનાની વાત કરો છો, વસ્તુઓની વાત કરો છો. તમે લઈ લીધી એટલે કા અને અમે રહી ગયા છીએ બોલી જ ને હા ખરેખર માંડવાય મારી પરવારી છે. લે એ તમે કીધું ને માય આવ્યા છે હો આવવાની ના જ પાડતી હતી ડોહો તમે મંડાણા પડ્યા હતા મેં કીધું છેલ્લી વાર મોટું જોઈ લઉં નકર ભૂત થઈને આવશે તો એટલે બધું લઈ લીધું કા અમને બળતરા તો થાય જ ને આ તો તમને મળી ગયું છે એટલે હું ખબર પડે કેવી લાઇબ્રેરી જોઈ તો લો એકવાર મસ્તીનું છે તઈ તો વાત છે તેલ લેવા ગયા હાલો અમે જઈએ છીએ હાલો પતી ગયું અમાર ઉભા રહો. ડાકી તમને તો પહેલેથી માલ મિલકત અને આની વસ્તુઓ ઉપર જ તમારી નજર હતી ને. આ જોઈને આઈપું લાગે છે આપણને બતાવવા લાગ્યા બાળવા આપણને હા બતાવવા નથી લાવ્યો. તઈ અત્યાર સુધી મમ્મીએ જે પણ અમને આપ્યું છે ને એટલું બધું તમારા માટે પણ લીધું હતું. હે હા, કારણ કે અત્યાર સુધી તમને માં તો વાલી જ નહોતી, મારી મિલકત જ જોતી હતી ને. એ બધું પસ કેજો આ હું સીધકો લાવો લાવો હેઠ હાલો જોવા માંડો કે તમારી માએ તમારી માટે હું મૂક્યું હતું. એ ટેક નો આવી જાય બે બે લાસો ખરીદવી પડશે એક જ આવી જાય. આ ઘરે જો અડતાય નહીં આ ઘરોને પણ મને જોવા દો ને અરે આ તો પ્યોર હોનું આ તમને આવડે છે જોતા હા તમારા માએ દેખાડ્યું છે કોઈ દી એટલું જ નહીં, હજી જોઈએ છે. હાલે ઇની દિયા ઉભા રહો એ મને જોવા દીજો ગામડે જે પણ આપણી જમીન હતી ને એનો પણ અડધો રેત ભાગ પાડ્યો છે મમ્મી. એ તો તને એનો દીકરો સમજતા હતા. કોઈ દિવસ વારો તારો નથી કર્યો, હે પણ નફટ તારા પગ પર નહોતો ને એટલા માટે તને કઈ વસ્તુ આપતા નહોતા, કારણ કે એમને ડર હતો કે જો તને કંઈ પણ આપ્યું હોત ને તો એ વસ્તુ ક્યારની વેચી નાખી હોત. કોને સમજાવો છો? બસ કરો હવે. હવે સાચું કરો બીસી હમણાં રોતા હતા એ ખોટું હતું માઈના હવે સાચું કરો હવે હમણાં તો કાઢો હું આઈથી હોઉં. હું અહીંથી રહું છું શરમ નથી આવતી. શરમ નથી આવતી. પોતાની માના છેલ્લા સંસ્કારમાં આવ્યા છો ને આવું કરો છો. મા બાપ દીકરાઓ જણે દીકરીઓ જણે એના માટે કેવા ધતિંગ કરે. ધતિંગ? શરમ આવી જોઈએ. અમે
એક માના નિસ્વાર્થ પ્રેમનો તમે લોકોએ આ બદલો આપ્યો છે અત્યારે અહીંયા આવીને. અને તું, તને શરમ આવે છે? તારામાં જરાય શરમ હોય તો આજ પછી મને તારું મોઢું ના બતાવતી. હવે તો બતાવીશ. હવે હું અહીંયા રહેવા આવી જઈશ બસ. હવે ક્યાં મમ્મી રહ્યા તે એની સેવા કરવાની. કે જિંદગી મમ્મી મરી ગયા. મારા દીકરાઓ, મારા દીકરાઓ, મારા દીકરાઓ. અને દીકરા એક નંબરના નફટ નીકળ્યા. એવું નથી ભાભી. હવે તમ તારે અમે છે ને અહીંયા હંપીને તમારે ભેગા રહેશું. તમ તારે ઉપાધિ ન કરતા. તમને શું લાગે છે કે અમે તમને લોકોને અહીંયા મમ્મીના કામ માટે બોલાવ્યા છે? ભાગ માંગવા માટે? કે અંતિમ સંસ્કારમાં જેટલો ખર્ચો થાય એનો અડધો ભાગ આપજો? એમ જ હતું અમને. નહીં, અમે તમારી સાથે બધા સંબંધો પૂરા કરવા માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા, આજ પછી તમારા અને અમારા કોઈ પણ જાતના સંબંધો નથી. અને મમ્મીએ જે પણ તમારા માટે રાખ્યું હતું ને એ બધી વસ્તુ તમને આપવા માટે બોલાવ્યા. આટલું જ રાખ્યું છે. બીજું જોઈએ છે શું? ના એટલે તો બીજું મારા ભાગનું પણ લઈ જાઓ. ના. કારણ કે મારા મન છે ને મારી માં મહત્વની હતી. તમારી જેમ રૂપિયા કે મિલકત નહીં. એ તો સાચી વાત, પણ આ ના એટલે ખાલી મોટા ભાઈ પૂછી છે કે હવે તમે સંબંધ તો રાખવાનો નથી બરાબર, એટલે અમે પાછા અહીંયા આવીને તમને પૂછી નહીં હગી. આ છેલ્લી વાર છે તો જવાબ દઈ દો. બીજું કઈ મૂકીને નથી ક્યાં કઈ ભૂલાતું હોય તો એમ કઈ બાકી ન રહી કાંઈ જાય. ભૂલાતું નથી. અને કઈ ભૂલાઈ જતું હશે ને તો અમે યાદ કરાવી દઈશું. તમને લોકોને શું લાગે છે આ 5 પ્રોપર્ટીના કાગળિયા અને 5 ઘરેણાથી તમે રૂપિયાવાળા બની ગયા છો? નહીં, આજે તમે બંને માણસ ભિખારી બની ગયા છો. એવા ભિખારી કે જેને કોઈ ભીખ પણ ના આપે. તમે ફક્ત ને ફક્ત માં નથી ખોઈ, તમે તમારી આખી દુનિયા ખોઈ નાખી છે. પોતાનો સગો ભાઈ ખોઈ નાખ્યો છે. અને બીજા 5 સંબંધો જે સાચે ખોટે સાચવીને રાખ્યા હશે ને એ પણ આજે ખોવાઈ ગયા છે. કેમ? બોલતી બંધ થઈ ગઈ? નીકળ મારા ઘરમાંથી. અને તમે પણ નીકળો. બસ, ખોટા નાટક કરવાના કે રડવાની કોઈ જરૂર નથી. સાચું કરું. તમને જે જોતું હતું ને એ તમને મળી ગયું છે. હવે તમારો છે ને મારી માં ઉપર કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. નીકળી જાઓ. હાલો બીજું શું? જય શ્રી કૃષ્ણ. કંઈક તો દેતા કે બીજું શું?